માનવ સ્વાસ્થ્યને નુકસાન કરી શકે તેવું સલ્ફર જેવું પીળા કલરનું કેમિકલ પદાર્થ જાહેરમાં નિકાલ કરનાર 4 આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુના, કેમિકલ સંબંધી ગુના શોધી કાઢવા સૂચના આપેલ છે। અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂતિયા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા કાર્યરત હતા અને પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે હાઈવા ડમ્પર GJ16AW 4298નો ચાલક કોઈએ જાહેરમાં ખાલી કરેલ પીળા કલરનું સલ્ફર જેવું કેમિકલ હટાવવા આવેલ છે। જે મળેલ બાતમીના આધારે કેમિકલ હટાવવા આવનાર હાઈવા ડમ્પર GJ16AW 4298ના ચાલકને પકડી લઈ મળી આવેલા પીળા કલરનું સલ્ફર જેવું કેમિકલ કોણ જાહેરમાં નિકાલ કરી ગયેલ હતું અને ક્યાંથી લાવેલ હતું જે બાબતે પૂછપરછ હાથ ધરી હતી। જેમાં તેને ભારત રોડ કેરિયરના માલિક ભરતભાઈ રાજપુરોહિતે ગઈ તારીખ 10/5/2024ના રોજ એક હાઈવા ડમ્પર GJ12BT 4776ના ચાલકને સલ્ફર કેમિકલ હજીરાથી ભરી આપેલ હતું। જે આ હાઈવા ડમ્પર નંબર GJ12BT 4776ના ચાલકે અંકલેશ્વર હોટેલ સિલ્વર 7ની બાજુમાં ખુલ્લી જમીનમાં ખાલી કરી જતો રહ્યો હતો। જે કેમિકલ જાહેરમાં ખાલી કરેલ હોવાથી ભરત રોડ કેરિયરના માલિક ભરતભાઈ રાજપુરોહિતે ત્યાંથી હટાવી લેવા જણાવતા હાઈવા ડમ્પર GJ16AW 4298ના શેઠ નીતિનભાઈએ હાઈવા ડમ્પર GJ16AW 4298ના ચાલક મુકેશભાઈને ડામોર હાલ રહેવાસી જહાંગીરપુરા ગામ સુરત મૂળ રહેવાસી કોટડા ગામ નિશાળ ફળિયું જિલ્લો દાહોદને જાહેરમાં ખાલી કરેલ કેમિકલ હટાવવા આવતા તેઓને પકડી લઈ નોટિસ આપી પ્રાદેશિક અધિકારી GPCBના રિપોર્ટ આધારે ખાલી કરેલ પીળા કલરનો સલ્ફર જેવું કેમિકલ માનવ, પ્રાણી, પક્ષી અને વનસ્પતિ કે સ્વાસ્થ્ય આરોગ્યને નુકસાન કરે તેમ હોય। જેથી મુકેશભાઈ ડામોર હાલ રહેવાસી જહાંગીરપુરા ગામ સુરત મૂળ રહેવાસી કોટડા ગામ નિશાળ ફળિયું દાહોદ ભરત રોડ કેરિયરના માલિક સલ્ફર કેમિકલ હજીરાથી ભરાવનાર ભરતભાઈ રાજપુરોહિત રહેવાસી A6 જય કોમ્પ્લેક્સ ઈચ્છાપુર સુરત સલ્ફર કેમિકલ ખાલી કરી નાસી જનાર હાઈવા ડમ્પર નંબર GJ12BT 4776નો ચાલક તેમજ સલ્ફર કેમિકલ ભરવા મોકલનાર ડમ્પર માલિક નીતિનભાઈ સામે વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં EPCO કલમ 284, 336, 114 તથા પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986ની કલમ 7, 8, 15 મુજબ ગુનો દાખલ કરી 3 લાખનું પીળું કેમિકલ ડમ્પર તેમજ મોબાઈલ મળી 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।